ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ નિમિત્તે સુરતના રાજમાર્ગ ઉપર સવારે 11 કલાકે ભવ્ય જુલુસ નીકળ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે। રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો હતો। સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા અવિશ્વાસના માહોલને ભાંગવા સુરત પોલીસ સુરતના કોઈપણ શહેરીજનોને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે તેવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે 11 વાગે ઈદે મિલાદનું જુલુસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી। પોલીસે મંજૂરી આપતા 11 વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલુસ નીકળ્યા હતા। ઝાપા બજારથી નીકળેલું જુલુસ બપોરે 3 કલાકે ખ્વાજાદાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું। પોલીસ કમિશનર ગેહલોત, મેયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ જોડાયા હતા। ઈદે મિલાદનું જુલુસ આ વર્ષે મોટાભાગે શેરી મહોલ્લામાં નીકળ્યા હતા, જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા। 20,000 જેટલા લોકો ઝાપા બજારથી રાજમાર્ગ ખ્વાજાદાના દરગાહ સુધી જુલુસમાં જોડાયા હતા। સુરતમાં હાલમાં 144 જેટલા સ્થળોએ ઈદના જુલુસ નીકળ્યા હતા। રાજમાર્ગ પર જુલુસનો એક છેડો ભાગલ 4 રસ્તા તો બીજો છેડો ચોકની કમાલ ગલી સુધી હતો। આખાઈ રાજમાર્ગ પર જુલુસના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઈદે મિલાદના આગલા દિવસે સુરત શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી હતી। જુલુસ નીકળવાના હોય તે તમામ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। आज आप पीछे देख सकते हैं आई लव यू सूरत, वो जो हम लोग का एक सुरतीस का जो एक हमारा मोटो है कि हम लोग सब सूरत से प्यार करते हैं, उसी का उदाहरण आप देख सकते हैं। कादर शाह के नाल से जो ईद का जो सबसे मोटा जुलूस, सबसे बड़ा जुलूस निकल रहा है, उसमें माननीय मेयर साहब, स्वामी अमृतानंद जी, कदीर भाई, सभी लोग हिंदू मुस्लिम आज्ञावान यहाँ पर हाजिर होकर फ्लैग ऑफ करके रवाना कर रहे हैं जुलूस को। और हम लोग यही संदेशा देना चाहते हैं कि हम एक थे, एक हैं और एक रहेंगे और सब मिलजुल के सारा त्यौहार मनाएंगे। सुरक्षा को लेकर क्या कुछ व्यवस्था की? सुरक्षा पूरी व्यवस्था रखी गई है। सभी लोगों के साथ सहकार से बड़ी कोई सुरक्षा नहीं है। पुलिस अपना काम कर रही है, लेकिन लोगों के सहकार से हमारी पावर भी डबल हो जाती है। સુરતના બેસ્તાન વિસ્તારમાં એક પતિ પત્નીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા। પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં રોજે રોજ અવનવી રીતે છેતરપિંડીના બનાવો બનતા હોય છે, ત્યારે બેસ્તાન વિસ્તારમાં એક પતિ પત્નીએ વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા। સમગ્ર મામલે પોલીસના ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। બેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવાની ધમકી આપીને પતિ પત્નીએ કારસ્તાન રચ્યું હતું। એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હતા। આ ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે। તે કેસમાં વિભા કંપનીના એજન્ટનું નામ ન ખોલવા 13 લાખ પડાવ્યા હતા। આરોપી પતિ પત્નીનું વર્તન શંકાસ્પદ રીતે હોવાનું સામે આવતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો, જ્યારે વિક્કી જરીવાલા અને તેની પત્ની ક્રિષ્ના જરીવાલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। દેબાશીષ અને સેલ કંપનીનો કર્મચારી પણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરોપી દંપતી વીમા એજન્ટને ઘણા સમયથી ઓળખતા હતા। પતિ પત્નીને વીમા એજન્ટને એક્સપોર્ટ ઇમ્પોર્ટ સારું વળતર મળવાની લાલચ આપી રૂપિયા રોકાણ કરાવ્યા બાદ ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNS ની કલમ 318 બ્રેકેટમાં 4, 336 બ્રેકેટમાં 3, 342 બ્રેકેટમાં 2 અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1 ના પત્ની, એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ કંપનીના સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628 નો જે યુઝર જે છે એ છે। હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા। આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ
જે તે જગ્યાએ મોકલાવેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી. 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમણે એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે. અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે કૃષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે. ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈને, એટલે એસઓજી પીઆઈએ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં. પણ એ એસઓજી પોલીસ એ 3 લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે. અને આ જે મેં તમારી પાસે જે તે 10 લાખનું જે રોકાણ કરેલું 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ, પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું. અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ, આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપી રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે અને તમે જે એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કરેલા છે તમે અને તમારા પરિવારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે. એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ. ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી. સુરતના લીંબાયત મીઠી ખાડી આઝાદ ચોક પાસે ચાઇનીઝની લારી ચલાવતા યુવક સાથે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ પરિવાર પર હુમલો થયાનો આક્ષેપ કર્યો હતો. ઝઘડામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. સુરતના લીંબાયત વિસ્તારમાં જ્યાં તમામ ધર્મના લોકો વસતા હોય છે, સાથે સાથે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેને કારણે વારે ઘડીએ નાની નાની બાબતોમાં ઝઘડાઓનું સ્વરૂપ ધારણ કરી લેતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. મીઠી ખાડી આઝાદ ચોક વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા યુવક સાથે પડોશમાં રહેતા યુવકે લારી પાસે પ્લાસ્ટિક બાંધવા કહ્યું. આ નજીવી બાબતે બંને વચ્ચે અગમ્ય કારણસર બોલાચાલી થઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા પાડોશીએ ચાઇનીઝની લારી ચલાવતા યુવકના પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. मेरा नाम हासिम है, लिम्बायत में रहते हम लोग रेल रात कॉलोनी पास दोस्तार की चाइनीज़ की लाड़ी है, हम लोग नाश्ता करते बैठे थे, वो भाई आया है कई साल से परेशान कर रहा है हमारे को डायरेक्ट हाथापाई गया है, एसिड का धंधा है, एसिड फेंका है, आंख पे हाथ पे ब्लेड भी मारा है. कितने लोग थे? वो कई 3-4 जन थे वो लोग और वीडियो भी बना रहे थे उन लोग के फ़ोन से. डायरेक्ट हाथापाई करे उन लोग ने, लकड़ी फेंक ये कर वो कर सब मारे उन लोग ने बहुत. क्या काम करते हो? हम लोग वो लोग को ब्याज का धंधा है, लाड़ी का धंधा है, रोड पे सब लाड़ियाँ लगा के रखता है और एसिड का धंधा है. बहुत तकलीफ है, मूल्य वालों को बहुत परेशान करता है, कुछ ना कुछ हुआ कि पुलिस वाले बुला लेता है. मेरा नाम सलमान है, मैं मेडिकल कॉलेज में खड़ा हूँ. ये मैं चाइनीज़ की लाड़ी चलाता हूँ आज़ाद चौक में. मेरे जस्ट बाजू में उसका घर है सपीक का, और मैं 2 महीने से उसको सहन कर रहा हूँ. 2 बार उन्हें अर्जी किया है, पुलिस वाले आए, पुलिस वाले ने कुछ नहीं मतलब अर्जी किया है, पुलिस वाले ने बोला प्लास्टिक लगा लेना, तो मैंने प्लास्टिक लगवा दिया. फिर आज 2 दिन पहले क्या बोला, मेरे खालू को बोले खून खराब आएगा आप, और कल के दिन महमूद भाई करके मेरे अब्बा के दोस्त है, उनको बोला कि खून खराब आएगा, मतलब ये झगड़ा करने ही चाहता था. तो आज प्लास्टिक लगाने के बाद में मेरे अम्मी जा रहे थे तो उनको मतलब गाली गलौज कर रहे थे, तो मेरे अम्मी ने बोले गाला गलौज कर रहा. मेरा भाई था, मेरे भाई को मार रहे, मेरी मम्मी को मारे. अभी आपने देखे कैसे हालात होंगी. मेरा भाई अभी एडमिट है, बहुत ख़राब पोजीशन में. टाँके आए 5 सिर में टाँके आए और होठ पे लगा है, बहुत खून बह गया है. तो मैं क्या काम करते हो? मैं चाइनीज़ की होटल चलाता हूँ. होटल चाय की भी है, लाड़ी भी है. वो लोग क्या काम करते हैं? वो लोग का एसिड का धंधा है, लाड़ी का धंधा है, और ब्याज से भी पैसा देता है. સુરતના હજીરા દરિયાકાંઠે રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટ પોઈન્ટ ઓવારા પર વહેલી સવારથી સ્વગણેશ વિસર્જન શરૂ કર્યું હતું.
ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જન ગ્રુપના હજીરામાં શરૂ થયું છે. હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ રહી છે. આજે 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. રાધે ગ્રુપ, કૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવારો હજીરા ખાતે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે 84 વિધાનસભાના ધારાસભ્ય, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. વિસર્જન પહેલા નાની બાળકીઓ અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આજે હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તથા 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાહેબ, સુરત હજીરાના બોટ પોઈન્ટ ઓવર ઉપર આજે આવ્યો છો અને કેટલી મૂર્તિ વિસર્જન થશે અને શું લાગી રહ્યું છે? પરંપરાના ભાગરૂપે વિસર્જનના દિવસે રાધે કૃષ્ણ ગ્રુપ, હજીરાની બધી વિવિધ કંપનીઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકાર દ્વારા વિસર્જનની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. આજે કમિશનર શ્રી, મારા સાથી પદાધિકારીઓ, અમારી ચૂંટાયેલી પાક, રાધાકૃષ્ણ ગ્રુપના તમામ આયોજન કમિટી દ્વારા પૂજા અર્ચના કરી અને અમે વિસર્જનની પહેલી મૂર્તિ હમણે પધરાવી છે. બાપાને પ્રાર્થના કરી છે અને આજે તો હિન્દુસ્તાનના ને પણ વિશ્વના સર્વાધિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ છે. જન્મદિવસની હું તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું. અને ગણેશ વિસર્જનમાં આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં ફૂલોને એકત્રિત કરીને 24 ટન જેટલો ફૂલો એકત્રિત કર્યા અને તેમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે. સુરત મહાનગરપાલિકામાં વિવિધ 9 ઝોન દ્વારા 21 જગ્યાએ કૃત્રિમ તળાવોનું આયોજન કર્યું છે. ત્યાં પણ વિવિધ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. ત્યાં પણ એના વાઘામાંથી જે કંઈ પણ બને એ માટે આંગણવાડી બહેનો દ્વારા આવનાર સમયમાં તેમાંથી વિવિધ વસ્તુ બનાવીને નવરાત્રિમાં એ બહેનો વેચાણ કરશે અને આત્મનિર્ભર બનશે. ગણપતિનું આ પર્વ આપણે રોજગારી પણ આપતું રહે છે. આજે વિસર્જનના દિવસે તમામ ભાવિ ભક્તોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સુરત શહેરમાં શાંતિ અને ભાઈચારાના માહોલમાં રંગીચંગી 10 દિવસ પૂજા અર્ચના બાદ આજે બાપાની ભાવભીની વિદાય આપવા યાત્રાઓ નીકળી હતી. આજે અનંત ચતુર્દશી છે. ગુજરાતમાં 10 દિવસ સુધી લોકોએ રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો અને આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગાડા તાલ સાથે નીકળી રહ્યા છે. સુરત શહેર પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે. સુરતમાં ગત વર્ષે પણ આનંદ ચૌદસના બીજા દિવસ સુધી વિસર્જન યાત્રા ચાલી હતી, જેને કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. શહેરના કોટ વિસ્તારમાં મહાકાય ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે, તેથી વિસર્જન યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ પડે છે. ગત વર્ષની ઘટનાનો પાઠ ભણીને આજે કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ મધ્યરાત્રિથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી. રાત્રિના 3 વાગે તો ભાગળ 4 રસ્તા પર દિવસ જેવો માહોલ સાથે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. ભાગળ વિસ્તાર ઢોલ નગાડા અને ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આજે સવારથી ગણપતિ બાપા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે હિન્દુ મિલન મંદિરના ગણપતિ ભાગળ 4 રસ્તા પર આવ્યો હતો, ત્યારે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.